નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ નંબર 18 મુક્તાની મુક્તકાની ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી। અધોતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત। પહેલો સવાલ, કસ્ય મૂર્તિઃ પર્વગરચિતા અસ્તિ? તો જવાબ આવશે વિકલ્પ સી શિવસ્ય। બીજું, કિમ ઉપાદેયસ્યમ અસ્તિ? તો જવાબ આવશે વિકલ્પ સી ગુરુવચનમ। ત્યાર પછી ત્રીજું, યહ શિષ્યસ્ય ખાલી જગ્યા ઉદયતઃ સહ ગુરુ? તો જવાબ આવશે વિકલ્પ એ હિતાય। ચોથું, કા નદી ત્વરિતા વહતી? તો જવાબ આવશે વિકલ્પ એ ગંગા। પાંચમું, કર્મણા પુરુષઃ ખાલી જગ્યા ભવતી? તો જવાબ આવશે વિકલ્પ ડી બહુવ્રીહિ। છઠ્ઠું, મદગોહે નિત્યમ કિમ વર્તતે? તો જવાબ આવશે અવ્યયી ભાવઃ। ત્યાર પછી આપણે જોઈએ સાતમો સવાલ, તૃતીયા વિભક્તે રૂપ કિમ? તો જવાબ આવશે વિકલ્પ બી મયા। આઠમું, વિધ્યર્થ કૃદંતસ્ય ઉદાહરણમ કિમ? તો જવાબ આવશે વિકલ્પ ડી કર્તવ્યમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત। પહેલો સવાલ, હેયમ કિમ અસ્તિ? તો જવાબ આવશે અકાર્ય હેયમ અસ્તિ। બીજું, કા કૈલાસઃ નંગઃ નયતિ? તો જવાબ આવશે જ્ઞાન સરસ્વતી કૈલાસઃ નંગઃ નયતિ। ત્રીજું, પિતુઃ કા આજ્ઞા? તો જવાબ આવશે શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમ ઇતિ પિતુઃ આજ્ઞા। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત પદમ ચિત્વા પ્રશ્નવાક્ય રચયત। પેલું, યુધિષ્ઠિરઃ ધર્મસ્ય પુત્ર? તો જવાબ આવશે યુધિષ્ઠિરઃ કસ્ય પુત્રઃ? બીજું, ગંગા કૈલાસમ ન નયતિ? તો ગંગા નીચે અંડરલાઇન છે, તો જવાબ આવશે કા કૈલાસમ ન નયતિ। ત્રીજું, વૃક્ષાસ્યાગ્રે ફલમ દ્રષ્ટમ? તો જવાબ આવશે વૃક્ષસ્યાગ્રે કિમ દ્રષ્ટમ। પ્રશ્ન નંબર 4, સંધિ વિચ્છેદમ કુરુત? એમાં પહેલું આપેલું છે અપવર્ગ પ્રદાસ્તુ, તો અપવર્ગ પ્રદા પ્લસ અસ્તુ। બીજું, અપૂર્વો યમ, તો અપૂર્વ પ્લસ અયમ। પછી છે ત્રીજું, પિતુરાજ્ઞા, તો પિતુઃ પ્લસ આજ્ઞા। ચોથું આપેલું છે દ્વિગુરૂપરપી, તો દ્વિગુફુ પ્લસ અપી। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, સમાસ પ્રકારમ લિખત? તો ગુરુવચનમ, તો ષષ્ઠી તત્પુરુષ સમાસ। બીજું આપેલું છે ફલાગ્રે, તો જવાબ આવશે ષષ્ઠી તત્પુરુષ સમાસ। ત્રીજું, જ્ઞાન સરસ્વતી, તો ષષ્ઠી તત્પુરુષ સમાસ। ચોથું, બહુવ્રીહિ, તો બહુવ્રીહિ સમાસ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6, શબ્દ રૂપાણામ પરિચય કારયત? તો એમાં પેલું છે હિતાય, તો હિત એટલે કે નપુંસકલિંગ નામ્નઃ ચાતુર્થી એકવચનમ। બીજું આપેલું છે હંસસ્ય, તો હંસઃ નામ્ન ષષ્ઠી એકવચનમ। મયાહ, તો અસ્મદઃ સર્વનામ તૃતીયા એકવચનમ। પછી આપેલું છે કમલ લોચને, તો કમલ લોચને નામના સંબોધને એકવચનમ। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, અદ્યોતતાનાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયા લિખત? પહેલો સવાલ, અપવર્ગ પ્રદા શિવની મૂર્તિ 5 વર્ગથી કેવી રીતે રચાયેલી છે? અપવર્ગ મોક્ષ આપનારી શિવની મૂર્તિ 5 વર્ગથી આ રીતે રચાયેલી છે: પિનાક, ફણી, બાલેન્દુ, ભસ્મ, મંદાકી નિયુક્તા। અર્થાત ભગવાન શિવની મૂર્તિમાં 5 વર્ગના 5 વર્ણો આવે છે: પ, ફ, બ, ભ અને મ। પહેલા 5 વર્ણ પિનાકમાં છે, પિનાક શિવનું ધનુષ્ય છે। બીજો ફ વર્ણ ફણીમાં આવે છે, ફણી એટલે નાગ। ત્રીજો છે બોલેન્દુ એટલે બાલચંદ્ર, ભગવાન શિવ અને તેના મસ્તક પર ધારણ કરે છે। ચોથો વર્ણ ભ છે, શિવ આખા શરીરે ભસ્મ ચોળે છે। અને પાંચમો વર્ણ મ છે, ભગવાન શિવે મંદાકિની ગંગાને પોતાના મસ્તક પર ધારણ કરી છે। બીજું, ગુરુ કેવા હોવા જોઈએ? ઉત્તર, ગુરુ અધિગત તત્વ અર્થાત જેણે સંપૂર્ણ તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા અને જે સતત શિષ્યના હિત માટે તત્પર હોય એવા હોવા જોઈએ। ત્રીજું, કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહિ કેવી રીતે બની શકે? ઉત્તર, બહુવ્રીહિ એટલે બહવ પ્લસ વીર્યઃ યસ્યશ્ચ, અર્થાત જેની પાસે બહુ ડાંગર હોય તે બહુ ધાન્ય હોવાનો અર્થ ખૂબ સમૃદ્ધ હોવું। ખૂબ સમૃદ્ધ થવા માટે પુરુષાર્થ અને ઉદ્યમ કરવો જરૂરી છે। પ્રશ્ન નંબર 8, ગુર્જર ભાષાયામ અર્થ વિસ્તારમ કુરુત? તો અહીંયા આપણને એક પંક્તિ આપવામાં આવેલી છે, પંક્તિનો અર્થ વિસ્તાર કરવાનું કહ્યું છે। તો સર્વપ્રથમ તો આપણે આ પંક્તિનો અનુવાદ કરીશું। જો, હે શ્રીમાન, ગ્રહણ કરવા જેવું શું છે? ગુરુવચન અને ત્યાગવા યોગ્ય શું છે? ન કરવા જેવું કામ કોણ ગુરુ ન કરવા જેવું કામ કોણ ગુરુ છે? જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને જે નિરંતર શિષ્યના હિત માટે તત્પર રહે છે। તો જોઈએ આપણે આ શ્લોકનો અર્થ વિસ્તાર। પ્રસ્તુત શ્લોકમાં પ્રશ્નોત્તરો છે। પહેલો પ્રશ્ન પૂછાયો છે કે શું ગ્રહણ કરવા જેવું છે? તેનો ઉત્તર પણ તેની સાથે છે, ગુરુવચનમ એટલે કે ગુરુનું વચન। બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે
કે શું ત્યાગ કરવા જેવું છે? તેનો ઉત્તર તેની સાથે જ છે અકાર્યમ અર્થાત ન કરવા જેવું કામ. ત્યારબાદ પ્રશ્ન પૂછાયો છે કે ગુરુ કોને કહેવાય? ગુરુ જીવનના તત્વજ્ઞાનનો જ્ઞાતા હોવો જોઈએ અને તેના હૈયે શિષ્યનું હિત વસેલું હોવું જોઈએ. જે શિષ્યના હિત માટે જ સતત તત્પર રહે છે તે સાચા ગુરુ અને તે જ તત્વજ્ઞાન છે. આ મુક્તકમાં પ્રશ્નોત્તરના માધ્યમથી ગુરુનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જે મનુષ્યના ગુરુના વચન પ્રમાણે વર્તીને કર્મમાં પ્રવૃત્ત રહે છે તે ક્યારેય દુઃખી થતો નથી. અકાર્ય કરીને પાપના ભાગીદાર બનવા કરતાં તેનો ત્યાગ કરવો એ જ ઉત્તમ છે. ગુરુ અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. શિષ્યના વ્યક્તિત્વના વિકાસ અને કલ્યાણ માટે સદૈવ તત્પર રહે છે. શિષ્યના જીવનને ઉજ્જવળતાના પંથે લઈ જનાર પ્રકાશ છે. સાચો ગુરુ જ શિષ્યનો તારણહાર બને છે અને તેના જીવન પંથનો માર્ગદર્શક બની રહે છે. ત્યાર પછી આપણે જોઈએ બીજો શ્લોક. જોઈએ એનો અનુવાદ. જેમ જ્ઞાનરૂપી સરસ્વતી કૈલાસ પર્વત ઉપર લઈ જાય છે તેમ કૈલાસ પર્વત પર ગંગાને સરસ્વતી પણ લઈ જતી નથી. અર્થ વિસ્તાર. આ શ્લોકમાં શાબ્દિક ચમત્કૃતિ છે. શ્લોકના બીજા અને ચોથા ચરણના અક્ષરો સમાન છે પણ તે અક્ષરોને બે રીતે જોડવાથી બે જુદા જુદા અર્થ સમજાય છે. જેમ કે કૈલાસમ નગઃ જ્ઞાન સરસ્વતી નગમ એટલે કે પર્વત ન ગચ્છતિ ઇતિ નગઃ જ્ઞાન સરસ્વતી એટલે સંગીત પ્રિય સરસ્વતી. બીજું કૈલાસઃ ન ગંગા ન સરસ્વતી. ગંગા અને સરસ્વતી નામની પ્રસિદ્ધ નદીઓ કૈલાસ પર્વત ઉપર લઈ જતી નથી. ફક્ત સંગીત વિદ્યામાં પારંગત એવી સરસ્વતી દેવી જ કૈલાસ પહોંચાડે છે. દોસ્તો, પાઠ નંબર 18નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે પાઠ નંબર 19ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. સંસ્કૃત વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ અને પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. તો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો.